નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો આજે આપણે એક પિઝા સ્ટોલની મુલાકાત લઈશું। અહીંયા એક અંકલ અને આંટી ખૂબ સરસ મજાના લાઈવ પિઝા બનાવે છે। ગેસ ઓવનનો ઉપયોગ કરીને એ ખૂબ જ સરસ મજાના પિઝા બનાવે છે અને વેજ ચીઝ પિઝા એમના ખૂબ જ ફેવરિટ છે। તો અત્યારે આપણે એનું પૂરેપૂરું રેકોર્ડિંગ જોઈ લઈએ અને પછી તમને હું લાસ્ટમાં એડ્રેસ પણ આપી દઈશ। તો આ રીતે હવે પિઝા કેવી રીતે બનાવે છે એ આપણે જોઈ લઈએ। તો પિઝા બેઝ રેડીમેડ વાપરે છે અને ઉપર પિઝા સોસ લગાવી રહ્યા છે। ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે, એટલે ખૂબ જ ફ્રેશ અને તાજો પિઝા સોસ લગાવી રહ્યા છે અને ઉપર ટોપિંગ આવશે હવે। તો ટોપિંગમાં એ વેજીટેબલ્સ લગાવે છે, એમાં કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે વેજીટેબલ લગાવે છે। તો અત્યારે કેબેજ અને ઓનિયન લગાવી રહ્યા છે। તો આ રીતે આપણે ટોપિંગ તૈયાર કરી રહ્યા છીએ। આમાં તમે કેપ્સિકમ કે ટોમેટોનું ટોપિંગ પણ લગાવી શકાય છે। અને બીજી તરફ આંટી પણ પિઝાના પાર્સલ બનાવી રહ્યા છે, કારણ કે પાર્સલની ડિમાન્ડ પણ ખૂબ છે, કારણ કે આ એક કોલેજ અને સ્કૂલનો એરિયા છે, એટલે પિઝાનું કામ, પિઝાનો ટેસ્ટ અને પિઝાના ભાવ જોઈને લોકો પિઝા માટે પડાપડી કરતા હોય છે। અને હવે એડ કરે છે પિઝા મસાલો। પિઝા ઉપર થોડો મસાલો છીડકી દેશે અને ત્યારબાદ એડ કરશે પ્રોસેસ ચીઝ। હવે ચીઝનો વારો આવ્યો છે અને મિત્રો આ 50 રૂપિયામાં વેજ ચીઝ પિઝા, મિત્રો હું સાચું કહી રહ્યો છું, 50 રૂપિયામાં વેજીટેબલ સાથે ચીઝ પિઝા અને ચીઝ પણ ફૂલ્લી લોડેડ। તો આવા પિઝા ભાવનગરમાં કદાચ આ એક જ જગ્યા પર મળતા હશે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। તમને લાસ્ટમાં એનું એડ્રેસ પણ મેં આપેલું છે। અને આજકાલ તો યુવાનો, બાળકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ ક્રેઝ છે પિઝા ખાવાનો, પિઝા પાર્ટી આપવાનો, જન્મદિવસ હોય એટલે પિઝા એન્જોય કરતા હોય છે। તો એના માટે આ બેસ્ટ પિઝાનું પ્લેસ છે, તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। અને મેં પણ અત્યારે એક પિઝાનો ઓર્ડર આપી દીધો છે, વેજ ચીઝ પિઝા 50 રૂપિયામાં। રાતનો સમય છે, થોડું અંધારું છે અને મને પણ અંકલે સરસ મજાનો પિઝા તૈયાર કરી દીધો છે। તો ચાલો આપણે પણ પિઝા ખાવા માંડીએ। અને આ બાજુ આંટી પણ પિઝાના પાર્સલ તૈયાર કરી રહ્યા છે, ધડાધડ પાર્સલ તૈયાર કરી રહ્યા છે। અને આ જગ્યા છે ભાવનગરમાં ભગવતી સર્કલથી થોડે આગળ અક્ષર પાર્કની બાજુમાં રોડ ઉપર એમણે સ્ટોલ લગાવેલો છે, જરૂરથી મુલાકાત લેજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।